દિયાનભાઈને આજે વેક્સિન લેવડાવવાની હતી તો આપણે દિયાનભાઈને લઈને જઈએ છીએ દવાખાને. વાતાવરણ છે જો દિયાનભાઈ ગાડી ચલાવે છે. ગાડીનો બહુ શોખ છે દિયાનભાઈને. પછી આ વેક્સિનની ફાઇલ લઈ લીધી આપણે અને પહોંચી ગયા દવાખાને રેઇનબો ક્લિનિકમાં. દિયાનભાઈ બેસી ગયા, આપણે આપી દીધી ફાઇલ અને આવી ગયો આપણો નંબર. દિયાનભાઈ કરે છે વેઇટ. કરી લીધું ચેક એટલે આપણે ફાઇલ લઈ લીધી છે અને જઈએ છીએ પાછા ઘરે. દિયાનભાઈ પહેરે છે સેન્ડલ અને બેસી ગયા છે ગાડી ઉપર અને હવે ચાલીએ છીએ આપણે ઘરે. વાતાવરણ એકદમ વરસાદ જેવું હતું અને એમાં દિયાનભાઈ જોઈ ગયા ગન્નાનું જ્યુસ. તો ભાઈને પીવું હતું ગન્નો તો આપણે પી નાખ્યો ગન્નો. દિયાનભાઈને ગન્નો બહુ જ ભાવે છે તો પછી ગન્નો પી લીધો દિયાનભાઈએ. પછી આપણે ચાલતા થઈ ગયા. એકદમ કાળા બાદલ છાઈ ગયા હતા અને વરસાદ આવવાની તૈયારી જ હતી અને પછી ફાસ્ટ ગાડી ચલાવી જેથી કરીને આપણે વેલાસર ઘરે પહોંચી જાય વરસાદ આવે એના પહેલા. બટ વરસાદ આપણાથી આગળ જ હોય છે તો બી રસ્તામાં વરસાદ આવવા લાગ્યો હતો અને એટલો વરસાદ આવતો હતો ને કે જો આ બધા પક્ષીઓ છે ને, આ બધા પક્ષીઓ છે, કબૂતર છે, એ બધા જ ઉડવા લાગ્યા. બટ ફાઇનલી આપણે પહોંચી ગયા મેડિકલે. લઈ લીધી દવા, એને આપી દીધી અને ફ્રીમાં ચોકલેટ. લઈ લીધી દવા અને જઈએ ઘરે.